નાણાપ્રધાન નિર્મલા સીતારમણના બજેટમાં જૂનું ટેક્સ માળખું અને નવા ટેક્સ માળખાની સરખામણી કરીએ તો પહેલા 3 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ નહોતો લાગતો અને હવે 4 લાખ સુધીની આવક પર ટેક્સ નહીં લાગે। પહેલા 3 લાખથી 7 લાખ સુધીની આવક પર 5% ટેક્સ લાગતો હતો અને હવે 4 થી 8 લાખની વાર્ષિક આવક પર 5% ટેક્સ લાગશે। પહેલા 7 થી 10 લાખની આવક પર 10% ટેક્સ લાગતો હતો અને હવે 8 લાખથી 12 લાખની આવક પર 10% ટેક્સ ચૂકવવો પડશે। ત્યારે 2024 અને 25ના બજેટમાં 10 લાખથી 12 લાખની આવક પર 15% ટેક્સ હતો, જે હવે 12 લાખથી 16 લાખની આવક પર 15% ટેક્સ ચૂકવવો પડશે। અગાઉ 12 લાખથી 15 લાખની આવક પર 20% ટેક્સ હતો, જે હવે 16 લાખથી 20 લાખની આવક પર 20% ટેક્સ આપવો પડશે, જ્યારે 20 લાખથી 24 લાખની વાર્ષિક આવક પર 25% ટેક્સ ચૂકવવો પડશે। અગાઉ 15 લાખથી વધુના ટેક્સમાં 30% ટેક્સ હતો, જે હવે 24 લાખથી વધુની આવક પર 30% ટેક્સ આપવાનો રહેશે।